સન્માનનીય આગેવાનો, આ પરિવારે આમંત્રિત કરેલા સૌ પંચના ભુવા બાપા, આ પરિવારના ભુવા બાપા, અને આપણને હમણાં હું જોઈ રહ્યો હતો, હું મારા ભાવેશભાઈ કહેતો મેં ગાતો છે હાકો ખમીએ કે એનું કામ છે ભાઈ. ભુવા બાપા તો ખરા, પણ જેને મોજ કરાવતા એવા રાવળ દેવજી ભાઈ શ્રી કલ્પેશભાઈ, એમના પરિવાર અને કુટુંબના સૌના આમંત્રણને માન આપીને પધારેલા આ મંડપમાં સૌ મહેમાનો, આમંત્રિત ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાન દોસ્તો, આજના આ નવરંગા માંડવાની અંદર ખાસ કંઈ કહેવાનું હોય નહીં, પણ જ્યારે ભાઈ શ્રી કલ્પેશભાઈ અને આખો પરિવાર, મકનભાઈ અને આખા વાવડિયા પરિવાર સૌએ સાથે મળીને સરસ મજાનું આ માં ભગવતીનું કાર્ય, માં ચામુંડાના નવરંગા માંડવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રથમ તો એ સૌને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ભાઈ શ્રી કલ્પેશભાઈ અને પરિવારે જે રીતે એક શ્રદ્ધા, ભાવ અને લાગણીથી આ સરસ મજાનું કાર્ય કર્યું છે, માં ભગવતી એમની ઈચ્છા પૂર્ણ કરે. પરિવારનો સૌનો જે ભાવને લાગણીથી કાર્ય કર્યું છે એનું સ્વાસ્થ્ય ખૂબ સરસ છે, જીવનમાં ખૂબ પ્રગતિ સાધે, સુખ શાંતિ ને સમૃદ્ધિ પામે. સાથે સાથે જે એમને ઈચ્છા અને લાગણીથી કામ કર્યું છે એમની ઈચ્છામાં ભગવતી પૂર્ણ કરે એવી માં ચામુંડાના ચરણોમાં પ્રાર્થના. કેટલાક સમયથી આપણે સૌ જ્યારે આવા સરસ મજાના મંડપના કાર્યોમાં મળતા હોઈએ છીએ ત્યારે એની પાછળનું ખૂબ મહત્વ હોય છે. જે પરિવાર, જે કુટુંબ એ ભાવ અને લાગણીથી આવું સરસ મજાનું મંડપનું કાર્ય કરતા હોય, આપણને સૌને, સૌ સગા સંબંધીઓ અને પરિવારોને, મિત્રોને બોલાવીને એક સાથે પ્રસાદ એટલે ભોજન કરાવતા હોય છે. એનું ખૂબ મહત્વ છે. ગુજરાતીમાં કહેવત છે, સૌ જેમના અન્ન ભેગા તેમના મન ભેગા. આજના આ પ્રસંગે જ્યારે આપણે મળ્યા છે ત્યારે ફરી આ પરિવારને હું શુભેચ્છા પાઠવું એટલું જ નહીં, પણ એની પાછળનો જે ભાવ, લાગણી અને સમગ્ર સગા સંબંધીઓને બોલાવ્યા ત્યારે આવતા દિવસોમાં આ પરિવાર ફરી મેં અમને કહ્યું તેમ ભાઈ કલ્પેશભાઈ, મકનભાઈ અને આખું વાવડિયા પરિવાર, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. સાથે સાથે કમલાપુરના આ વિસ્તારની અંદર અમને અહીંથી અમે ભાઈ ભાવેશભાઈ બધા બેઠા હતા. અમારો ભાઈ હિરેનભાઈ વેપારી કે